કર્મકાંડ, ધાર્મિક વિધિઓ, મંદિર દર્શન, પૂજાપાઠ, શાસ્ત્ર ઉચ્ચારણ, સત્સંગ, કથાઓ, તીર્થયાત્રાઓ, હોમ હવન, આ બધું જ કર્યા પછી આપણે કેમ બદલાતા નથી? સવારે આ બધું જ કરી લીધું કે દિવસમાં, એટલે આપણે આપણો ખભો થાબડી લીધો, હું ધાર્મિક છું. છીએ? બધા જ વેપારીઓ, બધા જ ઉદ્યોગપતિઓ ધાર્મિક બન્યા પછી બેઈમાન કેવી રીતે બની શકે? દૂધ, દહીં, ઘી, માખણ ની ડેરી ઉપર સવારે દીવો કરીએ, સાંજે સૂર્યાસ્ત પછી દીવો કરીએ, અગરબત્તી કરીએ, પછી શુદ્ધ ઘીમાં ડુક્કરની ભૂંડની ચરબી કેવી રીતે મેળવી શકાય? પછી દૂધની અંદર 10 લીટર દૂધમાં 20 લીટર પાણી કેવી રીતે ઉમેરી શકાય? ઈશ્વરે છૂટ આપી કે જાઓ સમાજમાં વૃદ્ધો, બાળકો, બીમાર હોય એની તબિયત જોડે રમત કરો. હવે ધાર્મિક છો તમે, આવું દરેક વ્યવસાયમાં છે, દરેક બિઝનેસમાં છે, તો તમને ધર્મ ત્યાં નડતો નથી? નવરાત્રિના ઉપવાસ કર્યા, શ્રાવણ મહિનો એક વખતે ખાધું, અધિક મહિનામાં પણ આ કર્યું, જૈનોએ પર્યુષણમાં ઉપવાસ કર્યા, મુસ્લિમોએ રમજાનમાં ઉપવાસ કર્યા. આ બધું જ કર્યા પછી શું આપણે બદલાયા? એક મહિનો ઉપવાસ કર્યા પછી 11 મહિના શું કર્યું આપણે ધર્મનું? એક મહિનો ઉપવાસ અને તહેવારોની ઉજવણી કરવાથી શું બાકી 11 મહિના? જિંદગી જોડે છેતરપિંડી કરવાનો હક તમને ઈશ્વર આપે છે? પગપાળા પ્રવાસ કરો, અંબાજી જાઓ, ચાલતા જાઓ. 20 લાખ કરતા વધારે માણસો દર ભાદરવા મહિનામાં જાય. એ કેટલાય ચોટીલા જાય, ચાર ધામ યાત્રા કરે, અમરનાથ જાય. જૈનો પણ તીર્થ સ્થાનોની યાત્રા કરે, મુસ્લિમો હજ કરે. આ બધું જ કર્યા પછી બાકીની જિંદગીમાં તમે બદલાયા? સત્યનારાયણની કથા કર્યા પછી શું જિંદગી ભર
તમે અસત્ય બોલવાનું બંધ કરશો? નવરાત્રિની શક્તિ પૂજા, આરતી કરી, ઉપવાસ પણ કર્યા, શક્તિની પૂજા કરી, 9 દુર્ગાની પૂજા કરી, પછી માનું ધ્યાન રાખ્યું, પછી પત્ની અને દીકરીઓને કે બહેનને મારવાનું બંધ કર્યું. દરેક નારી નારાયણી છે એવું નારાયણી સ્તુતિમાં ચંડીપાઠમાં કહ્યું હતું. છતાં સ્ત્રીઓને લૂંટવાનું કામ, શોષણ કરવાનું કામ આપણે ચાલુ રાખ્યું કે ના રાખ્યું? શાસ્ત્રો કંઠસ્થ છે, કથાઓ સાંભળીએ છે, બધું જ કરીએ છીએ, મંદિરે નિયમિત જઈએ છીએ, ધર્મના શાસ્ત્રો બધા મોડે બોલીએ છીએ, અને જેટલો અન્યાય ને અનીતિ થઈ શકે એ કરીએ છીએ. ત્યારે ધર્મ ક્યાં જાય છે? બિલકુલ કાળી કમાણી કરીએ છીએ, લૂંટ કરીએ, શોષણ કરીએ, અને પછી એમાંથી થોડાક રૂપિયા આપણા સંતોષ ખાતર દાન કરીએ, તો પેલી કાળી કમાણી કરેલા પાપ માફ થઈ જશે. જેટલા નીચ કૃત્ય થાય એટલા કરો, અને પછી ગંગામાં સ્નાન કરી લો, પાપ ધોવાઈ જશે. હવે તમને એ કર્મોની સજા ન મળે, પુણ્ય થઈ ગયું, સ્વર્ગ મળશે તમને. સમજ નથી પડતી કે ધર્મ આપણે સમજીએ છીએ એ છે કે આપણે સાવ બદલાઈ જઈએ એ છે. આમાંનું કશું ન કરીએ અને આપણે બિલકુલ બદલાઈ જઈએ. સત્ય, નીતિ, ન્યાય, ધર્મ, સહજતા, સરળતા, નિર્દોષતા, આના રસ્તા ઉપર ચાલીએ. એ ધર્મ નથી? નહીં. આપણે આવું કશું જ સ્વીકારવું નથી. એટલે તો તમે લાખ કોશિશ કરો, ઈશ્વર ગાયબ થઈ ગયો. ભલે ને એને કહ્યું હતું સંભવામી યુગે યુગે, પણ સંભવ છે આ યુગમાં એને આવવું જોઈએ?